ટૂંકા કપડા જરાય અલાઉડ નથી, બહુ સેફટી એટલે ફૂલ સેફટી. લ્યો પાછો વરસાદ આવ્યો. હાલો તો બધા બેસી ગયા છે જમવા ને કૌશિકભાઈ અત્યારે બ્લોગ બનાવે. ડૂબી નહીં જતી હો, તરતા આવડે છે ને. તડકો યાર એ કપડા એટલે હું નાય આવું તો આવડા છેતરી ક્યાં પણ. રોટલી ને બધું આવવા માંડ્યું છે, શાક આવી ગયું છે, રોટલી આવી ગઈ છે ને પાપડ આવી ગયું છે. હવે હાલો ચાલુ કરી દઈએ ખાવાનું. હર હર મહાદેવ મિત્રો. તો કેમ છો બધા? મજામાં જ છો? તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આનો પહેલો પાર્ટ ન જોયો હોય તો તમે જોઈ આવજો, ચેનલમાં આવી ગયો છે. આ પાર્ટ છે બીજો ને અમે કાંઈક આવી જગ્યાએ આવી ગયા છે. અહીંયા કામ બધું ચાલુ છે, જો આવું બને છે બધું. ને આ આપણું મંદિર છે, વિશ્વભરી તીર્થયાત્રા ધામ એવું કાંઈક મંદિર છે. હવે જોઈ, મને ખબર નથી એનું મંદિર છે, અંદર જાય તે ખબર પડે. આ મંદિરમાં એવી સિસ્ટમ છે કે નાના છોકરા હોય ને તો એ દુપટ્ટો લઈને જવાનું, ટૂંકા કપડાં, ખસોડા ટૂંકા કપડાં નહીં જરાય નહીં. એટલે તમે આવો તો ધ્યાન રાખજો એમ મતલબમાં. તો આ બધા તો જાય છે મિત્રો, દર્શન કરીને વ્યાવ્યા છે. આપણે ફોન હોય એ સ્વિચ ઓફ કરીને જવાનો ને ટૂંકા કપડાં જરાય અલાઉડ નથી, બહુ સેફટી એટલે ફૂલ સેફટી છે. એટલે તમે સમજી જાઓ, મોજા કાઢવાના, બૂટ કાઢવાના, બધું કાઢીને જવાનું. એકવાર વિઝિટ કરજો, મસ્ત મંદિર છે. તમે પાનેરા આવો તો અહીંયા એકવાર વિઝિટ કરજો, મસ્ત છે. આમ હોનાની મૂર્તિ અંદર છે, ઉપર 2 માળનું છે, મસ્ત મજા આવી ગઈ. તો મિત્રો અહીંયા શૂટ લેવાની મનાઈ નથી પાછી. જો આવું કાંક છે મસ્ત મજાનું કાનુરાનું થીમ. આ પહેલાના જમાનામાં આ હતું, ખબર હશે. હે કેમ એવું હોય મને ખબર નથી. પછી આ શું છે? આ સાઈઝ ફેરે. મિત્રો અહીંયા કાંક આવું છે, તો કેવું મસ્તનું હવા જોતી આવે. કૃષ્ણ ભગવાને પહાડ ઉપાડ્યો હતો ને, ટેસલી આંગળી એવડું છે મસ્તનું. અહીંયા મનાય નથી, અંદર મનાય છે શૂટ કરવાનું. તાર બોલું પાણી આવી ગયું. જો વરસાદ આવ્યો, ઇન્દ્રા દેવે વરસાદ કરી નાખ્યો. હાલો બધા નીચે ભાગો. હાલ ઘડીકમાં વરસાદ વયો ગયો, ઘડી વરસાદ તો વયો ગયો. હવે પૂછ્યું આને પાછું નવું હોય ને થોડા કલરનું, એટલે જોયા જોઈ કે કાંઈ બગડ્યું કે નહીં. હે વરસાદ તો હોય ગયો, પલ્લી નહીં જઈ. અહીંયા આવી ગયા છે. આ જો વૈકુંઠ ધામ પંચવડી અહીં કાંક છે. હવે જોવા જાય. લ્યો પાછો વરસાદ આવ્યો. હાલો કાંઈ નહીં, અહીંયા તો છે આપણે જવાનું. આ છે ગાયુંનું, જો શોખાય જો તમે. ગાયું નથી અત્યારે, ગાયુંનું નામ હોતે છે અહીંયા. જો બધી ગાયોના નામ છે ને તમે ખાલી શોખાઈ જો. આપણી ના ગાય હોય તો આપણે કેમ હોય, ને અહીંયા તમે જો કેટલી શોખાઈ રાખે, મસ્ત છે. જો તમને અંદર મંદિર નતું દેખાડ્યું, જો આવી કાંક મૂર્તિ છે, આવી હોનાની છે આખી, આવી કાંક મૂર્તિ છે ને જો આ તમે વાંચી લેજો. તો હાલો નીકળીએ. મને ખબર નહીં ક્યાં, શાયદ દરિયે જવાનું હશે. બધા હાલવા માંડ્યા. ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તડકો એવો છે ને તોય તમને દેખાડું છું. જો અહીંયા બધી વસ્તુ મળે છે લેવાની. જો આવું કાંક વસ્તુ મળે છે. તારે કાંઈ લેવું નથી ને? હે લેવાનું છે? જો 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 કીધું નથી થતું એવું છે મિત્રો. જો અહીંયા કેવી મસ્ત વસ્તુ કે વયા ક્યાં જાવ, અહીંયા હાલો. જો મિત્રો અહીંયા કાંઈક આવી વસ્તુ છે, કેવી મસ્તનું છે. ઓલી બાજુ આવું છે. આને લેવું પણ ભાવ હોય એટલે અહીંયા ન લેવાય. આ લેવું કે ઓલી એનું અહીંયા લેવડાય બહુ બાકી. જો આ લેવું છે. મેં કીધું હારે લઈ દે, બીજું શું. હાલો મિત્રો હવે નીકળીએ. કીનું એક વસ્તુ લઈ લીધી છે, હંસ જેવું લીધું છે, આખું કાચનું હતું. ને ઓલા તો જો બધાય પોગી ગયા, અમે 2 જ બાકી છે અહીંયા. જો ને લેવામાં ને લેવામાં. કા આપણે 2 જ બાકી છે. કા લીધું બાકી. કા સારું છે.
એ તો સારું છે, પૈસા નથી મિત્રો ન કરો કાંઈ નહીં. હાલો નવું નથી કેવું. ચાલો હવે ધીમે ધીમે પોગી જાય. વાટે ઊભા છે, અમારી જ વાટે લાગે છે. તો બધા બેસી ગયા છે જમવા. ને કૌશિકભાઈ અત્યારે બ્લોગ બનાવે છે કે હું બ્લોગ બનાવી લઉં પછી જમું. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને મજા આવી ગઈ મતલબમાં. જો ને બધાએ હવે બધા આરામ કરે છે. જમી લીધું બધાએ, થોડી વાર આરામ કરીએ પછી આપણે જવાનું છે દરિયા કિનારે. તો બધા હવે આરામ કરીને મોટા મોટા ધોઈને પાછા નીકળી ગયા છે. તો મિત્રો હવે તિથલના દરિયા પહોંચી ગયા છે. તિથલના દરિયા પહોંચી ગયા છે ને જો કાંક આવો નજારો છે. કૌશિકભાઈ તો થોડવા જ મીઠા જો નાને હવે નાખવાનું છે દરિયામાં. દરિયામાં જાય ને પાછી હે નહીં જાય? હું તો જાય. પોગી ગયા દરિયે ને જો આ કીનું નાવા જાય. વાઈટ પહેરી નાવા જો આવું થાય પછી ભાઈ ધૂળ વચ્ચે કરી જાય. એવું બધું મજા આવે એવું છે. બધા નાવા મીંડા ધૂળ આવે. ચપ્પલ કાઢ ને ગન ચપ્પલ મારે કાઢવા પડે. આમાં ચપ્પલ હલવાય ને ડૂબી નહીં જતી હો. તરતા આવડે છે ને, નાવું નથી તો ખાલી પલળવા જાય. વાહ સરસ. જો એટલો નાવાની મજા આવે સૌભાગ્ય. કેમ કે અત્યાર સુધી ગરમી થતી ને બહુ, તો મજા આવે નાવાની. તો ચીનું જ નથી પલળતી. જો ને એ પાછું વાઈટ પહેર્યું કે નહીં, બહાર નીકળી ગઈ. કીનું ને કેટલી વાર કીધું નાય લે તો એ નાવું નથી. એને કપડાની પડી તને કપડાની પડી ને હાસું કે એટલે નથી નાતી ને. કપડા બીજી આવી જાય આયા, બીજી વાર ન આવે નક્કી. કાંઈ લબડવું ન પડે. સરસ લઈ દીધા હતા. ક્યાં લેબડી ભાગમાં આમ બોલ સાની મને હે. અહીંયા જો કાંક આવું વીણીએ છે મિત્રો. લાડ બધા થઈ ગયા. તો મસ્ત નાવ ધોઈ આવું આગળ મસ્ત દેખાય. ધોઈ લો ને એટલે મસ્ત લાગે. જો કીનું ના સબસ્ક્રાઈબર મળી જાય. કયું ગામ તમારું? કયું ગામ? ઉના. ઉના ચાલો. મસ્ત મજાનો દરિયો છે ને દરિયાનો વ્યૂ જો કેવું લાગ્યું. અમને તો બહુ મજા આવી. ક્યાં ગયા હતા પેલા ફરવા? પાનેરા ગયા હતા, પછી તિથલ. આ તિથલનો દરિયો છે. આગળ હું દરિયામાં તમારે નહીં આવે. તમે કઈ પંખીડું છો? ઉડવા મીણાતી નાવાનું છે. હાવ ઘડીક નાઈ આવો ટાટું થઈ જાય. જો મિત્રો એમાં એવું છે, અમે નાતા કેમ નથી ખબર? આ બધા કપડાં લેવા છે ને અમે કપડાં નથી લેવા. કા આ બધા કપડાં લેવા અમને કીધું તું એકાદી જોડી લઈ લેજો, પણ અમે લીધી નહીં. કીધું હવે શું લઈએ? આપણે દરિયામાં નાવું નહીં ખોટું શું લઈએ? ને અમે દરિયામાં નાહીને તો ધૂળ સોટી જાય વધારે, મજા ન આવે. પાણી એવું હોય ને એટલે મજા ન આવે. મતલબ આમ જો ધૂળ આવી સોટી જાય ને નાહીને તો એમાં ધૂળ સોટી જાય, મજા જ ન આવે. તને મજા આવે દરિયાને નાવાની? હે તો નાઈ રાખ. સારા કરવામાં મારા હાથ દુખે છે. હાથ ક્યાંથી દુખવા મીધા? આના લીધે દુખે. આગળ ફોસી ગયેલું છે. તો મિત્રો આ ટેટું પડ્યું ને તે ફોજી ગયું. આ બધું દુખે છે. ના પાડતો ટેટું પડવાનું. અહીંયા પાડ્યું છે, અહીંયા પાડ્યું. આ એમાં કાંઈ નથી છુપા. આ ટેટું ફોજી ગયું, કાંઈ ખબર ન પડી. કા લેવા વાળી કરી કે જો તો નાવું તો નથી પણ ધૂળ વીખે. એટલે શું કહેવાય? ગારો વીખે. પાણી છે ભરે. તે પાણી છે તે વીખવાનું હોય. ખાડા ગાય લે એ ખાડા ગાય એ પાણી પી લે. મસ્ત છે જો ચોખ્ખું. તમારે શું દેવું પાણી પીવું? તો આ મારો આઈફોન તારો. મેરા પણ નહીં જાય. ખાતા જુઠ્ઠા હો ગયા તો. બધાએ નાહી લીધા. હું તો નથી નાહ્યો. મારા કૌશિકભાઈ નથી નાહ્યો. જો ને તડકો યાર એ કપડા એટલે હું નાય આવું તો આવડા છેતરી ક્યાં પણ તો કપડા લાવ્યા તો આવડા કપડા લાયા ઈ નાયા. રાજભાઈ તો આખા નાઈ નાખ્યા. હમણાં પોરા તડકા મિત્રો આવી ગયા નાઈ ધોઈને થાકી ગયા બધા. બેન પોળો ખાઈ લીધો. હવે જો કાંક આ વસ્તુ બધું મળે ત્યાં આવી ગયા. ને છોકરા વેન કરે જ બધા. જો ને છોકરા વેને કરે બધા. રમકડા જોઈ લીધા કે નહીં? એટલે તું કાંઈ વેન નહીં કરતી હો પાછી.
રમકડા જોઈ. જો ટેમ્પા પાસે જાય છે ને આને જો આ જીસીબી લઈ દીધી તોય એને કાંઈક બીજું લેવું છે. રિહાણો છે ઈ પાછું તૂટેલું લેવું. બોલો એવું છે આ. હાલો ટેમ્પામાં બે આવે ક્યાં જાય કઈ ખબર નથી મને. તો ટેમ્પામાં બે પછી ખબર પડે ક્યાં જવાનું છે. ના તો સબસ્ક્રાઈબર આવે જ્યાં થોડા તોડના ફોટા પાડવા. મિત્રો અહીંથી થાય છે 60 કિલોમીટર જેવું થાય છે. પેટ્રોલ પૂરા ઊભી રાખી છે ને આ બધા જો થાકી ગયા. થાકી એવા ગયા ને કે બોલર આમ બેહે ને છોટા હાથીમાં બેહે ને તો તરત સુઈ જાય બધા એવા થાકી ગયા. તો હોઈ ગઈ છે ને કેનું હોઈ ગઈ છે તરત અત્યારે હોઈ ગઈ છે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા ને 7 વાગે ઘરે પહોંચ્યા ને અહીંયા તો ઘરે તો અમારે મહેમાન આવ્યા. ઘરે તો અમારે મહેમાન આવ્યા. મહેમાન તમે ક્યારે આવ્યા? તમે ક્યારે આવ્યા મહેમાન? હે તારે આવું છું તો હવાર ન કહેવાય અમને તો લઈ જાત નતું આવું. મેળામાં જવું કે તો આપણે મેળામાં જવું ને તો આ તાર મમ્મીને કહે મેળામાં જવું એમ. જા જલ્દી કહી આય. આને કહે જા તાર મામીને કહે. બે નોટ લઈ લેજે મોટી. તો મિત્રો કાકા આવું લીધું બતાય તો ખરી. જો કાકા આવું લીધું આખા કાચનું આવે આખું કાચનું. આ એકવાર પડ્યું એટલે પૂરું. હાલો તો ઉમેશ લઈ જાય છે ખાવા બહાર તો જઈએ ત્યારે તો હોટલમાં લઈ જાય એમ કહે છે. હવે જાય ક્યારે ના પાડી દીધી. ઉમેશ કે હું તને જમવા લઈ જાઉં. મેં કીધું તો સારું. તો હાલો ઉમેશ જઈ જોઈ ક્યાં લઈ જાય. તો જો મિત્રો આ હોટલમાં આવ્યા છે હરે કૃષ્ણા રેસ્ટોરન્ટમાં. હવે જોઈ ઉમેશ શું ખવડાવે આપણને. કોઈ દી હોટલમાં જમવા ન જાવે ને તો જો આવું થાય કે આ શું કરવાનું છે. આ દીધો ને તે શેમ્પુ ની આવું થાય. કોઈ દી આવ્યા ન હોય ને તો આવડે નહીં આને. હા જો પછી અહીં ટીશ્યુ પેપર હોતે હોય પાછું આપણી જેવા હોય તો એ તો બગાડે જ જાય. કિશન હોટલની અંદર આવી ગયા ને કાંક આવું વ્યૂ છે. આ ઓર્ડર દે ઉમેશ તરફથી પાર્ટી છે આજે. ક્યાં ઉમેશ તરફથી છે ને ઉમેશનો બર્થડે છે આજે. ચાલો મંગાવી લઈએ. રોટલી ને બધું આવવા માંડ્યું છે. શાક આવી ગયું છે, રોટલી આવી ગઈ છે ને પાપડ આવી ગયું છે. હવે હાલો ચાલુ કરી દઈએ ખાવાનું. બધાએ જમી લીધું છે ને ડીશું બીસું બધું વહી ગયું છે ને આ તો હાથ ધોવે. પાણી પીવાનું છે ભાઈ એ પાણી પીવાનું છે પીધા હવે. તો મિત્રો જમીને અમે ઘરે આવ્યા. આ ગઈ નહીં ઘરે તો ઘરે કેમ ન ગઈ? આયા કરી દે બાય બાય ટાટા. કાંઈ નહીં તો હાલો આ બ્લોગ અહીંયા સુધી. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ટાટા.